નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો ગયા લેક્ચરમાં આપણે ગજ્યા સુબક માટે આવર્તકાળનું સૂત્ર મેળવ્યું t બરાબર 2 પાઈ √ I/mb। આજે આપણે એક બીજી થિયરી ભણવાની છે અને એ થિયરીનું નામ છે સોલેનોઇડ ગજ્યા સુબકની જેમ વર્તે છે તે સમજાવો। સોલેનોઇડ અને ગજ્યા સુબક વચ્ચે સામ્યતા છે પણ બંનેમાં ડિફરન્સ શું છે તો કે ગજ્યો સુબક છે એ પોતે સ્વતંત્ર રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, જ્યારે સોલેનોઇડમાં શું થતું હતું તો કે સોલેનોઇડમાંથી તમારે વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે અને ત્યારબાદ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય। પણ બંનેના ચુંબકીય ક્ષેત્રમાં સમાનતા છે। કઈ સમાનતા છે એ આપણે સૂત્ર દ્વારા સાબિત કરવાનું છે। તો તમને આવો પ્રશ્ન પૂછે કે સોલેનોઇડ અને ગજ્યા ચુંબક વચ્ચે સામ્યતા સમજાવો અથવા સોલેનોઇડ ગજ્યા ચુંબકની જેમ વર્તે સમજાવો, તો આ સૂત્ર દ્વારા તમારે એની સાબિતી આપવાની છે। તો હવે આગળ વધીએ તો એના માટે પહેલા તમારે શું કરવું પડશે, સોલેનોઇડ ધ્યાનમાં લેવો પડશે। તો આપણે એક આ સોલેનોઇડ ધ્યાનમાં લઈએ। આકૃતિ ખાસ સમજજો, એના ઉપર આખી થિયરી છે। તો સોલેનોઇડ ની અંદર શું હોય તો કે એક નળાકાર હોય ને એના ઉપર તમે સુવાતારનું ગૂંચળું વીંટાળી દો, બરાબર। સુવાતારનું ગૂંચળું વીંટાળી દો એના આકારવાળું। અહીં આપણે સુવાતાર વીંટાળી દઈએ તો આ જે રચના બને એને આપણે શું કહીએ છીએ, સોલેનોઇડ કહીએ। આ સોલેનોઇડ ની જે લંબાઈ છે એને હું કહી દઉં યાર, જાગતા રહેજો। સોલેનોઇડ ની લંબાઈ કેટલી છે તો કે l। આ l લંબાઈમાં ટોટલ n આટા છે। સોલેનોઇડ માં આટાની સંખ્યા કેટલી ધ્યાનમાં લેવાની છે, આ સોલેનોઇડ ની અક્ષ થઈ જવાની ને સોલેનોઇડ ના આરસેજ ની ત્રિજ્યા લઈ લઈએ આપણે e। તો હવે મારે કરવાનું શું છે, જેવો જ હું સોલેનોઇડ માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરી, આ પરિમિત લંબાઈનો સોલેનોઇડ છે, બરાબર। જેવો જ હું આમાંથી હું વિદ્યુત પ્રવાહ પસાર કરી તેની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય। તો તમને પ્રશ્ન એવો કર્યો છે કે આ સોલેનોઇડ નું મધ્ય બિંદુ છે આવડું, આ મધ્ય બિંદુ થી એની અક્ષ ઉપર આપણે r અંતરે ચુંબકીય ક્ષેત્ર ગણવું છે। ધારો કે r અંતરે આવેલું p બિંદુ ધ્યાનમાં લ્યો, ક્યાંથી તો કે મધ્ય બિંદુ થી r અંતરે આવેલા બિંદુએ, આ જે લંબાઈ હતી ટોટલ એને કીધું આપણે યાર મધ્ય બિંદુ થી r અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ગણવાનું છે। તો હવે આપણે એક કામ કરશું, સોલેનોઇડ ની અંદર એક નાની એવી રિંગનો વિચાર કરશું, કારણ કે આપણો આ જે આટા છે ને એ બધી રીંગો જ છે। એક રિંગને લીધે મળશે, બીજી રિંગને લીધે મળશે, ત્રીજી રિંગને લીધે ચુંબકીય ક્ષેત્ર મળશે। આવી બધી રિંગોને લીધે p બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર હશે, પણ આ રિંગ છે એ નજીક છે એટલે એને લીધે સૌથી વધારે હશે। જેમ જેમ આમ જતા જાવ એને લીધે રિંગ દ્વારા મળતા ચુંબકીય ક્ષેત્રો ઘટતા જાય। બધી રિંગોના ચુંબકીય ક્ષેત્ર p બિંદુ પાસે સમાન હશે નહીં, તો આપણે અહીંયા સંકલન વાળી રીતનો ઉપયોગ કરી અને ચુંબકીય ક્ષેત્ર મેળવવાના છે। તો એના માટે શું કરશું તો કે રિંગની સપાટી ઉપર આપણે એક નાની એવી રિંગ ધ્યાનમાં લ્યો, dx જાડાઈ। અહીંયા હું એક dx જાડાઈની રિંગ ધ્યાનમાં લઉં। આવડું આ જે મધ્ય બિંદુ છે ને એનાથી x અંતર, મધ્ય બિંદુથી કેટલા અંતરે ધ્યાનમાં લેવાનું છે, x અંતરે। આપણે ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી ગણવાનું છે તો કે મધ્ય બિંદુથી r અંતરે આવેલા બિંદુએ, અને રિંગ ક્યાંથી ધ્યાનમાં લીધેલી છે આપણે તો કે મધ્ય બિંદુથી x જેટલા અંતરે। હવે આ રિંગ છે ને એની જાડાઈને હું કીધું dx, આવી રિંગ હશે dx જાડાઈ, અને આમાં આટાની સંખ્યા હું કીધું dl, બરાબર। હવે આ મધ્ય બિંદુ છે એનું અહીંથી અહીં સુધીનું અંતર છે એ હું કીધું l/2, બરાબર ને। આખી લંબાઈ l હોય તો એટલી અંતર શું છે l/2, તો આ બાજુનું અંતર શું છે l/2। આને પ્લસ l/2 કહેતો હોય તો આને તમે માઇનસ l/2 કહી શકો, બરાબર। ઓકે, હાલો। હવે તમને ખબર છે મધ્ય બિંદુ થી જો અહીંથી અહીં સુધીનું અંતર x હોય તો આ અંતર કેટલું થાય, ખાસ મેં પહેલા કીધું આકૃતિ બહુ અગત્યની છે। મધ્ય બિંદુ થી જો આ અંતર x હોય તો આ રિંગ થી p બિંદુનું અંતર કેટલું થાય, તો તમને ખબર પડશે ટોટલ અંતર r છે, એમાંથી આ x બાદ કરી નાખો તો આ અંતર મળી જાય। r માંથી તમે આ x બાદ કરો તો આ અંતર મળે કે નહીં, તો આ અંતર કેટલું હોય તો કે r - x
હું થોડાક પ્રશ્ન પૂછી લઉં એટલે તમને ક્લિયર થાય કે મધ્ય બિંદુથી આપણે જે dx જાડાઈની રિંગ વિચારી એ રિંગનું અંતર કેટલું છે તો કે સ્મોલ x. રિંગનું p બિંદુથી અંતર કેટલું છે તો કે r - x. p બિંદુનું મધ્ય બિંદુથી અંતર કેટલું છે r. આટલું યાદ રહે તો વાંધો આવે નહીં. તો પહેલા શું કરીએ આપણે આ dx જાડાઈની રિંગને લીધે p બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય ને એ ગણી નાખીએ. તો લખીએ એક વાક્ય લખી નાખીએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે L લંબાઈના અને n આટાવાળા પરિમિત લંબાઈના, પરિમિત ન લખો તો હાલે, આટાવાળા સોલેનોઇડ માંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય. હવે શું કરવાનું છે તો કે dx જાડાઈની રિંગને લીધે p બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે એ ગણી નાખો. તો લખો dx જાડાઈની રિંગને લીધે p બિંદુએ ચુંબકીય ક્ષેત્ર, તો ઈ ચુંબકીય ક્ષેત્રને હું કીધું b db. પહેલા તમે એવું વિચારો ખાલી રિંગને લીધે કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે. આ રિંગની અક્ષ થઈ ગઈ, આ એક વર્તુળાકાર રિંગ છે અને રિંગના અક્ષથી x અંતરે જો તમને ચુંબકીય ક્ષેત્ર ગણવાનું કીધું હોય તો કેટલું હોય તો કે μ0 n I a સ્ક્વેર છેદમાં 2x² + s² રેઝ ટુ 3/2. આપણે ભણી ગયા બરાબર ને ચોથા ચેપ્ટરમાં કે આ રિંગનું કેન્દ્ર છે એનાથી x અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એની અક્ષ ઉપર કેન્દ્રથી x અંતરે કેટલું હોય તો આપણે સૂત્ર ભણી ગયા μ0 n I a² છેદમાં 2x² + s² રેઝ ટુ 3/2. પણ હવે તમે વિચારો કે રિંગની અંદર આપણે જે રિંગ વિચારીએ એમાં આટાની સંખ્યા કેટલા છે dn. રિંગ દ્વારા મળતું ચુંબકીય ક્ષેત્ર એ db કહેશું આપણે, સૂક્ષ્મ રિંગ છે બરાબર. એમાં આટા n નથી, કેટલા છે આટા dn, એટલે અહીં n ની જગ્યાએ આવી જશે dn. એની ત્રિજ્યા તો s છે, એમાંથી પસાર થતો પ્રવાહ I છે. હવે x એટલે રિંગના કેન્દ્રથી p બિંદુનું અંતર. હવે રિંગના કેન્દ્રથી p બિંદુનું અંતર તમને કેટલું દેખાય ખબર પડે છે? આવડું આ અંતર. ઈ અંતર કેટલું છે r - x. તો અહીંયા તમને ખબર પડે x ની જગ્યાએ તમારે શું લેવું પડશે r - x નો વર્ગ. તો આ આપણે કંઈક આ રીતે લખશું, અહીંયા 2 તો હતા જ તે, x ની જગ્યાએ શું લખવાનું છે r - x નો વર્ગ પ્લસ અહીંયા શું આવે છે a² રેઝ ટુ 3/2. અહીંયા આપણે x નો સ્ક્વેર લખ્યો હતો ને એના બદલે શું આવશે r - x નો સ્ક્વેર પ્લસ a રેઝ ટુ 3/2. તો અહીં ઊંધું ચિત્ર ક્લિયર થયું. હવે તમને ખબર છે કે આપણે જે અક્ષ ઉપર જે બિંદુ ધાર્યું ને એ ખૂબ દૂર છે, અને ખૂબ દૂર હોય એટલે r ખૂબ વધારે હોય. r કેવો હશે ખૂબ વધારે, એટલે એનો મતલબ કે જે આપણે આપણો a અને આ x ધાર્યો છે એની સાપેક્ષમાં r અંતર ખૂબ વધારે હશે. r છે એ x અને a કરતા કેવું હશે ખૂબ વધારે હશે. એટલે આવું લખી શકો કે r is much greater than x અને r is much greater than a હોવાથી તમે શું કરશો r ની સાપેક્ષમાં x ને અવગણ નાખો અને r ની સાપેક્ષમાં a ને અવગણ નાખો. તો તમે આને ગાયબ કરી દો, આને ગાયબ કરી દો, તો રહેશે હું x ને ગાયબ કરો એટલે અહીં r નો સ્ક્વેર રહેશે ને a ને ગાયબ કરી નાખો એટલે અહીં છેદમાં રહેશે r નો સ્ક્વેર. x જતો રહ્યો એટલે r નો સ્ક્વેર રહેવાનો, I જતો રહ્યો એટલે અહીં r નો સ્ક્વેર રહેશે. તમને ખબર પડશે વર્ગ ને વર્ગમૂળ કેન્સલ થાય એટલે ફાઇનલી શું થઈ જશે r નો ઘન. એટલે હું ડાયરેક્ટ લખું db બરાબર શું થાય મને લખાવશો તો કે μ0 I a² μ0 I a² into dn છેદમાં 2 ના 2. આ ગાયબ થઈ ગયા, આ ગાયબ થઈ ગયા, પણ અહીં શું છે r નો સ્ક્વેર, વર્ગ ને વર્ગમૂળ કેન્સલ થયું એટલે r નો ઘન થઈ જશે એટલે 2r નો ઘન. સમીકરણ નંબર આપી જોઈએ. ઓકે, અહીંયા સુધીનું ચિત્ર ક્લિયર.
હવે તમને ખબર છે કે સોલેનોઇડ ની L લંબાઈમાં કેટલા આટા છે તો કે કેપિટલ N. તો એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા ગણતા આવડે. N ઇઝ ઇક્વલ ટુ થાય કે N ના છેદમાં L, અને આ બાજુ લઈ જાવ તો N ઇઝ ઇક્વલ ટુ શું આવશે N ઇન્ટુ L. હવે L લંબાઈ હોય તો N આટા હોય, તો આપણી પાસે લંબાઈ કેટલી છે રિંગમાં dx લંબાઈ. તો dx લંબાઈ L ની જગ્યાએ લખી નાખો dx, તો dx લંબાઈમાં કેટલા આટા છે તો કે dn. L લંબાઈમાં n આટા હોય તો તમને ખબર પડશે dx લંબાઈમાં કેટલા આટા છે dn. તો L ની જગ્યાએ તમે dx લખો અને n ની જગ્યાએ શું લખો dn. તો ડાયરેક્ટ લખશું આપણે, પરંતુ dn is equal to શું છે આપણી પાસે તો કે n dx. તો એ કિંમત સમીકરણ નંબર 1 માં મૂકી દો તો માટે db બરાબર μ0 I નો સ્ક્વેર. dn ભાળોના તમે શું લખશો કયો n into dx છેદમાં શું આવશે 2r નો ઘન. તો વિદ્યાર્થી મિત્રો આ તો નાની એવી સૂક્ષ્મ રિંગને લીધે મળ્યું. તમારે આખા સોલેનોઇડ ને લીધે ચુંબકીય ક્ષેત્ર ગણવાનું છે. તો શું કરવું પડે, આખા સોલેનોઇડ ઉપર તમારે સંકલન લેવું પડે. આ છેડેથી આ છેડા સુધી તમે સંકલન લો ને ત્યારે આખો સોલેનોઇડ કવર થાય. P બિંદુએ છે આ છેડેથી આ છેડે સુધી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું છે. એટલે તમારે કીધું હોય કે સમગ્ર સોલેનોઇડ ને લીધે ચુંબકીય ક્ષેત્ર ગણવું હોય તો તમે શું કરશો, આના ઉપર સંકલન લઈ લેશો. ઇન્ટિગ્રેશન db, આ બાજુ સંકલન લઈ લો તો આ બાજુ લેવું પડે. તો શું આવશે μ0 I a સ્ક્વેર n dx છેદમાં 2r નો ઘન. હવે તમને ખબર છે સંકલન અને વિકલન તો જવાના જ કે નહીં, એ ડાયરેક્ટ છે b. તો આ b હું બતાવ તમને સમગ્ર સોલેનોઇડ ને લીધે ચુંબકીય ક્ષેત્ર. હવે તમારે અહીં લિમિટ મૂકવી પડશે. હવે લિમિટ મૂકવા માટે તમે વિચારો સંકલન કોની સાપેક્ષ થાય તો કે x ની સાપેક્ષ. d ની હારે જોડાયેલું હોય એની સાપેક્ષ થતું હોય. x એટલે અંતર થયું તો અંતરની લિમિટ લેવી પડે. તો આખા સોલેનોઇડ ને તમારે કવર કરવો હોય તો આ છેડેથી આ છેડે આવવું પડે. તો હવે આ છેડો કેટલા અંતરે છે આ મધ્ય બિંદુથી તો કે -l/2 જેટલા અંતરે, ને આ છેડો કેટલા અંતરે છે તો કે +l/2 અંતરે. એટલે તમારે જો આખો સોલેનોઇડ કવર કરવો હોય તો લિમિટ શું લેવી પડે -l/2 થી +l/2. તમે અહીંથી અહીંયા સુધી આવો એટલે આખો સોલેનોઇડ કવર થઈ જાય. અહીંયા સુધીનું ચિત્ર ક્લિયર. તો હવે સંકલન કોની સાપેક્ષ થાય x ની સાપેક્ષ. તો x વાળા પદરે બાકીના બધાને બહાર કાઢી નાખો. તો ફાઇનલી b ઇઝ ઇક્વલ ટુ શું આવે મને કહો μ0 I a નો સ્ક્વેર n. આ બધું બહાર નીકળી ગયું. છેદમાંથી 2r નો ઘન બહાર નીકળી જશે. સંકલનમાં શું રહેશે -l/2 થી +l/2. અહીં રહે dx. હવે તમને ખબર છે સંકલન અને વિકલન જાય તો રહેશે x, બરાબર ને. dx નું સંકલન શું થાય ખાલી x, એટલે ફાઇનલી શું થાય b μ0 I a સ્ક્વેર n છેદમાં 2r નો ઘન. ઇન્ટિગ્રેશન ડેરિવેશન ગયા આનું સંકલન શું થયું x, બરાબર ને. અપર લિમિટ શું છે l/2 અને લોઅર લિમિટ શું છે -l/2. ઓકે હાલો તો આગળ વધીએ. તો b ઇઝ ઇક્વલ ટુ આને એમ નામ લેવા દો μ0 I a સ્ક્વેર n છેદમાં 2r નો ઘન. અપર લિમિટ કેટલા મૂકશો તો કે x ની જગ્યાએ પહેલા મૂકો l/2 માઈનસ. હવે x ની જગ્યાએ હું મૂકશો -l/2. આ -l/2 લખો એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. ઓકે હાલો તો ફાઇનલી b ઇઝ ઇક્વલ ટુ શું થાય μ0 I a સ્ક્વેર n છેદમાં 2r નો ઘન. હવે અડધો l એટલે આખો l થયો કે નહીં, એટલે અહીંથી જશે l ને અહીં લઈ લો n ની નજીક. તો ફાઇનલી શું થાય b બરાબર μ0 I a નો સ્ક્વેર n ની હારે l જોડી ગયો છેદમાં 2r નો ઘન. હવે તમને ખબર પડે સ્મોલ n ઇન્ટુ l એટલે શું થાય કેપિટલ n. તમને ખબર છે n ના છેદ n ઇઝ ઇક્વલ ટુ થાય n ના છેદમાં l. તો આને આ બાજુ લઈ જાવ તો n ઇન્ટુ l. કેપિટલ n નું ઓપરેશન કરો એટલે શું મળે તમને સ્મોલ n ઇન્ટુ l. તો સ્મોલ n ઇન્ટુ l ભાળોને તમે શું લખી શકો કેપિટલ n. તો અહીં તમે મૂકી દો કેપિટલ n.
તો ફાઇનલ એવું થાય b બરાબર μ0 I a નો સ્ક્વેર. અહીંયા તમે શું મૂકશો? કેપિટલ A છેદમાં 2r નો ઘન. અચ્છા, હવે તમારે શું કરવાનું છે ધ્યાન રાખજો. આને 2 વડે ગુણી સોરી પાઈ વડે ગુણીને પાઈ વડે ભાગી નાખો, અથવા 2 પાઈ વડે ગુણીને 2 પાઈ વડે ભાગી નાખો. તો 2 પાઈ વડે ગુણીને 2 પાઈ વડે ભાગો એટલે શું થશે? μ0. અહીં 2 પાઈ વડે ગુણીને 2 પાઈ વડે ભાગી નાખો તો અહીં 2 પાઈ વડે ગુણશો એટલે શું થાય? 4 પાઈ થઈ જાય. I a સ્ક્વેર બરાબર. અહીં આપણે 2 પાઈ વડે ગુણવું પડશે ને, તો 2 પાઈ I a સ્ક્વેર n અપોન r નો ઘન. હું કર્યું ખબર પડી? આ બાજુ 2 પાઈ વડે ગુણ્યા એટલે 4 પાઈ થઈ ગયા, અંશમાં 2 પાઈ વડે ગુણ્યા એટલે આ પદ આવી જશે. તો ફાઇનલી શું થાય? b ના b, μ0 ના μ0, 4 પાઈ ના 4 પાઈ. હવે પાઈ a સ્ક્વેર એટલે શું થયું? જે સોલેનોઇડ છે એના આડછેદનું ક્ષેત્રફળ ચૂકે નહીં, આડછેદ વર્તુળાકાર છે એટલે પાઈ a સ્ક્વેર ભાવના ક્ષેત્રફળ લખીએ એટલે 2 ના 2, i ના પેલા n ને લખો, પછી i ને લખો, અને પાઈ a સ્ક્વેર એટલે શું થયું? એ છેદમાં r નો ઘન. અને ni a આ તો જાણીતું સૂત્ર છે. શું થાય મને કયો? મેગ્નેટિક મોમેન્ટ. ni a એટલે મેગ્નેટિક મોમેન્ટ, પણ કોની? તો કે અત્યારે સોલેનોઇડ ની. તો સોલેનોઇડ ની મેગ્નેટિક મોમેન્ટ કહીએ કોને? તો b શું થાય કયો? μ0 upon 4 પાઈ 2 ના 2, ni a એટલે તમે મેગ્નેટિક મોમેન્ટ લખી શકો upon r નો ઘન. સમીકરણ નંબર આપી દો અને 2. m એટલે શું થાય? ni a. તો વિદ્યાર્થી મિત્રો, આ સોલેનોઇડની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મળ્યું. હવે તમને ખબર પડે છે ગજિયા ચુંબકની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું આવતું હતું? ગજિયો ચુંબક લઈ લો તો એની અક્ષ ઉપર r અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું લખ્યું હતું આપણે? યાદ છે? તો ગજિયા ચુંબક માટે શું લખ્યું હતું? μ0 upon 4 પાઈ 2m upon r નો ઘન. તો એ જ સૂત્ર છે એ સોલેનોઇડ ઉપર આવ્યું. એટલે કે ગજિયો ચુંબક અને સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્ર છે ને એ બંને સમાન છે. જે સૂત્ર ગજિયા ચુંબકની અક્ષ ઉપર લાગુ પડે એ જ સૂત્ર સોલેનોઇડની અક્ષ ઉપર લાગુ પડે. તો આના ઉપરથી આપણે એમ કહીએ કે ગજિયો ચુંબક અને સોલેનોઇડ છે સામ્યતા ધરાવે છે. બંનેના ચુંબકીય ક્ષેત્ર સમાનતા ધરાવે છે. એટલે કે ગજિયો ચુંબક ને સોલેનોઇડ કહીએ કોણ? સોલેનોઇડના તમે ગજિયા ચુંબક તરીકે વર્તીએ કે ખરો. તો આટલું ચિત્ર ક્લિયર થઈ ગયું. હવે આ બંનેમાં ડિફરન્સ શું છે કે તમને જો સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ ગણવાનું કીધું હોય તો સૂત્ર કયું લાગુ પડશે? ni a. પણ જો ગજિયા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ ગણવાનું કીધું હોય તો એના માટે સૂત્ર શું હતું? 2lp. પણ ફાઇનલી છેલ્લે તો સૂત્ર તો બંને કેવા છે? સમાન. એટલે આપણે એક આવું વાક્ય લખી નાખીએ કે સમીકરણ 2 ગજિયા ચુંબકની અક્ષ પરના ચુંબકીય ક્ષેત્ર જેવું છે. તેથી કહી શકાય કે સોલેનોઇડ ગજિયા ચુંબકની જેમ વર્તે છે. ગજિયા ચુંબકની જેમ વર્તે છે. તો તમને બંનેની સામ્યતા સાબિત કરવાની કહે તો આ સૂત્ર સાબિત કરી દેવાનું. છેલ્લે કહી દેવાનું કે આ જ સૂત્ર છે એ ગજિયા ચુંબકને લાગુ પડે છે એટલે બંને સમાનતા ધરાવે છે એમ કહેવાય. તો સોલેનોઇડની અંદર હવે ગજિયો ચુંબક ધ્રુવ સમાયેલો છે. તો જો ગજિયો ચુંબક હોય તમને પ્રશ્ન થાય કે એમાં n અને s ધ્રુવ હોવા જોઈએ. બે ધ્રુવો તો હોવા જોઈએ ને, n અને s ધ્રુવ. તો સોલેનોઇડમાં n અને s ધ્રુવ નક્કી કઈ રીતે કરશું? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પ્રવાહની દિશાને આધારે સોલેનોઇડમાં n અને s ધ્રુવ નક્કી થશે. તો n અને s ધ્રુવ નક્કી કઈ રીતે કરવાના? તો આ સોલેનોઇડનું આડછેદ દેખાય કે નહીં? એને લંબ રૂપે તમારે અવલોકન કરવાનું. એટલે કે અહીંથી હવે તમે જ્યારે અહીંથી અવલોકન કરશો ત્યારે આડછેદ તમને વર્તુળાકાર દેખાશે. અને જો આમાંથી પસાર થતો પ્રવાહ તમને સમઘડી દિશામાં પસાર થતો જણાય આ રીતે, નાથી તમે અવલોકન કરો અને આડછેદમાં પ્રવાહ જો સમઘડી દિશામાં વહેતો જણાય છે આ રીતે, તો સમજી લેવાનું ઈ તરફનો છેડો છે ને s ધ્રુવ તરીકે વર્તે. સમઘડી એટલે s યાદ રાખવાનું.
અહીંથી જોશો તો તમને સમઘડી દિશામાં વહેતો જણાય, તો અહીંથી તમને ઓટોમેટિકલી વિષમઘડી દિશામાં વહેતો જણાશે. જો પ્રવાહ વિષમઘડી દિશામાં વહેતો જણાય તો n ધ્રુવ તરીકે વર્તે. આ યાદ રાખજો, કામ આવશે. સમઘડી હોય તો s ધ્રુવ તરીકે, એટલે કે આ s ધ્રુવ તરીકે વર્તતો હોય તો આ એના તરીકે વર્તે, n ધ્રુવ તરીકે. તો તમને ખબર પડી ગઈ. આમાં પણ બે ધ્રુવોનું નિર્માણ થયું. પણ આ બંને ધ્રુવો નક્કી કઈ રીતે કરશો? તો કે વિદ્યુત પ્રવાહની દિશાને આધારે. અહીંથી જો સમઘડી દિશામાં પ્રવાહ વહેતો જણાય તો સમ એટલે s, અને વિષમઘડી દિશામાં પ્રવાહ વહેતો જણાય તો એ n ધ્રુવ તરીકે વર્તે. તો આ હતી સોલેનોઇડ અને ગજ્જા ચુંબક વચ્ચે સામ્યતા. છેલ્લે તમને એક પ્રશ્ન પૂછી લો કે સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર શું થાય? તો આપણે જે વારંવાર સૂત્ર લખતા એ જ સૂત્ર આવીને ઊભું રહેશે. m બરાબર શું હશે? n/a. તો વ્યવસ્થિત રીતે આ થિયરી. તો હવે આપણે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો જોઈએ. સ્વાધ્યાયના ત્રીજા દાખલામાં રકમ તમને આ રીતે આપી છે કે એક સમાન ચુંબકીય ક્ષેત્ર ધ્યાનમાં લેવાનું છે અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપ્યું છે 0.25 ટેસ્લા. હવે આ ચુંબકીય ક્ષેત્રમાં તમારે એક ગજ્જો ચુંબક મૂકવાનો છે અને ગજ્જો ચુંબક તમારે એ રીતે મૂકવાનો છે કે ચુંબકીય ક્ષેત્ર સાથે ગજ્યા ચુંબકની અક્ષ 30 ડિગ્રીનો ખૂણો બનાવે. તો આપણો આ ગજ્જો ચુંબક છે એની અક્ષ છે એ ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવે? 30 ડિગ્રીનો. તો 30 ડિગ્રીના ખૂણે હોય એટલે તમને ખબર છે એના પર ટોર્ક લાગે, અને ટોર્ક તમને આપ્યું 4.5 ગુણ્યા 10 ની માથે -2 ઘાત જૂલ. તો પ્રશ્ન એ પૂછ્યો કે આ ગજ્યા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ કેટલી હોય? તો મેગ્નેટિક મોમેન્ટનું ટોર્ક ઉપરથી તમે ગણી શકો. તો લખો ચુંબક પર લાગતું ટોર્ક. તો ટોર્કનું સૂત્ર શું છે? ટાઉ બરાબર mv sin થીટા. તો ટોર્ક રકમ આપ્યું 4.5 ગુણ્યા 10 ની માથે -2 ઘાત. મેગ્નેટિક મોમેન્ટ તમારે ગણવાની છે. મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર આપ્યું 0.25 અને sin થીટા બરાબર કેટલા મૂકશો? 30. તો ફાઇનલી m બરાબર અથવા 4.5 ગુણ્યા 10 ની માથે -2 ઘાત. m ના m 0.25 ના 0.25 અને sin 30 ની કિંમત થાય 1/2. તો m ને સૂત્રનો કરતા બનાવી નાખો તો ફાઇનલી શું થાય? 4.5 ગુણ્યા 10 ની માથે -2 ઘાત ગુણ્યા આ બે c અંશમાં જતા રહેશે ને 0.25 એ છેદમાં આવશે. હવે આ બધાનો હિસાબ કરશો એટલે જવાબ આવશે તમારે 0.36. મેગ્નેટિક મોમેન્ટના બે એકમ છે કે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર, અથવા બીજો એકમ છે જૂલ પર ટેસ્લા. આના આપણે તમે મેળવી શકો. m નો એકમ મેળવવો હોય તો ટોર્ક નો એકમ શું થાય? જૂલ. ટોર્ક નો એકમ શું થાય? જૂલ. મેગ્નેટિક મોમેન્ટ નો એકમ તમારે ગણવાનો છે. ચુંબકીય ક્ષેત્રનો એકમ શું થાય? ટેસ્લા. sin થીટા ને કાંઈ એકમ ન હોય. થીટા હોત તો રેડિયન હોત, પણ sin થીટા ને કાંઈ એકમ હશે નહીં. એટલે મેગ્નેટિક મોમેન્ટ નો એકમ બીજો શું થાય? જૂલ પ્રતિ ટેસ્લા. એટલે હું અહીં એકમ લખું છું જૂલ પ્રતિ ટેસ્લા. મેગ્નેટિક મોમેન્ટના બે એકમ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર અથવા જૂલ પ્રતિ ટેસ્લા. તો આ સ્વાધ્યાયનો ત્રીજો દાખલો હતો. એની પછી સ્વાધ્યાયનો પાંચમો દાખલો જોવાનો છે કે તમારે એમાં એક સોલેનોઇડ ધ્યાનમાં લેવાનો. એમાં આટાની સંખ્યા તમને આપી 800. સોલેનોઇડનું આડછેદનું ક્ષેત્રફળ તમને આપ્યું 2.5 ગુણ્યા 10 ની માથે -4 ઘાત મીટરનો સ્ક્વેર, અને એમાંથી પસાર થતો પ્રવાહ આપ્યો છે 3 એમ્પિયર. તો તમને પ્રશ્ન એવો કર્યો કે એની મેગ્નેટિક મોમેન્ટ કેટલી હોય, ને આ સોલેનોઇડ કઈ રીતે ગજ્યા ચુંબકની જેમ વર્તે એમ કહી શકો. તો તમને ખબર છે કે સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે એક બાજુ s ધ્રુવ પ્રેરિત થશે, એક બાજુ n ધ્રુવ પ્રેરિત થશે, એટલે ગજ્યા ચુંબકની જેમ વર્તે. તો આપણે એક વાક્ય લખીએ. શા માટે ગજ્યા ચુંબકની જેમ વર્તે એ કહેવાનું છે. તો જ્યારે સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, ત્યારે તેના બંને છેડે ચુંબકીય ધ્રુવો એટલે કે n અને s પ્રેરિત થાય છે, જે પ્રવાહની દિશાને આધારે નક્કી થાય છે. જે પ્રવાહની દિશાને આધારે નક્કી થાય છે.
અને ફાઇનલી એના તરીકે વર્તે તો કે ગજિયા ચુંબકની જેમ વર્તે એમ કહીએ કો. ને હવે તમને હું પૂછ્યું છે કે આની મેગ્નેટિક મોમેન્ટ ગણો. તો સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર શું છે? મેગ્નેટિક મોમેન્ટ. સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટને આપણે ms કીધી. તો સૂત્ર શું હતું? NIA. આટાની સંખ્યા તમને આપી છે 800. પસાર થતો પ્રવાહ આપ્યો 3 એમ્પિયર અને આડછેદનું ક્ષેત્રફળ આપ્યું 2.5 ગુણ્યા 10 ની માથે -4 ઘાત. બધાનો હિસાબ કરશો એટલે તમારો જવાબ આવશે 1.28. મેગ્નેટિક મોમેન્ટનો એકમ શું થાય? તો કે જૂલ પર ટેસ્લા અથવા એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. તો આ તો સ્વાધ્યાયનો 5મો દાખલો. તો આવતા લેક્ચરમાં હવે બાકીના વધારાના જે દાખલા છે એ ગણવાનો પ્રયત્ન કરીશું.